આજે તો ચોટીલાથી વિરમગામ ગયા ને ત્યાં આપણે જોયા ચીનના માણસને ઘેટા ચારતા. છેલ્લે સુધી વિડીયો જોજો, ભાઈરે મજા આવશે. તો જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ બધાને. આજે જવાનું છે વિરમગામ આપણા હાર્દિકભાઈના ઘરે. તો ભાઈ આવી ગયો છે આપણને લેવા ને રોકીને કહી દઈ ટાટા બાય બાય ને નીકળી આપણે સીધા બસ સ્ટેન્ડે બસ ગોતવા. અને આવી ગયા બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ થઈ ગયું ખાલી, કારણ કે બસ તો એક હતી ને પછી આપણે 2 કલાક રાહ જોતા ફાઇનલી બસ આવી ગઈ અને બેસી ગયા આપણે સીધા બસમાં ને ટિકિટના પૈસા દે આપણા હાર્દિકભાઈ, કારણ કે જેના ગામ જતા હોય એ પૈસા દે, આપણે તો કઈ દેવાના ન હોય. તો ચાલો મિત્રો મળીએ આપણે સીધા વિરમગામ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી તમારા ભાઈ 3 કલાકનો સફર પૂરો કરીને પહોંચી ગયો છે વિરમગામ ચોકડીએ અને અહીંથી જવાનું છે આપણે એક બીજા ગામડે. તો હાર્દિકભાઈને ખરા તડકાના ઉભા રાખી દીધા છે વાહન ઉભા રાખવા. અને પછી અમારા ભાઈની સારી એવી મહેનતથી ભાઈ મસ્ત મજાનું તગું મળી ગયું હોય, એટલે કે રિક્ષા. તો અમે બે ભાઈઓ બેસી ગયા અને નીકળી ગયા સીધા સચાણા બાજુ. અને મિત્રો જ્યારે આપણે બહાર જાય ને ત્યારે આપણને કાંક નડવું જોઈએ, એટલે કે ટ્રાફિક, પછી જ આપણો સફર પૂરો થયો. અને સચાણા બોગિંગ કરી લીધો, નાસ્તો ને પાછા બેસી ગયા તગામાં અને બે ભાઈઓ રનિંગ થઈ ગયા સીધા અભેસમપુરા બાજુ. તો ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો ગામડે ને અહીંયા આવતા જ આપણે દેખાણા ઘેટા બોકરા, અને આ સાચી ગામડાની ઓળખ છે મિત્રો. અચ્છા. અને અહીંયા તો મારા બેટા ચીનના માણા ઘેટા ચારે. આમ તો જો કેવા પાછળ પાછળ હાઈલા આવે ને ડબુક ડબુક કરતા. ઘર ભેગું થાને ભાઈ. ઈ તો વાંધો નહીં, પણ આવી ઉંમરમાં દાદાને ક્રિકેટ રમવાનો શોખ થાય. ઈ તો જો ખરેખર મિત્રો ખોટું નથી કેતો. અહીંયા તો માણસો બહુ માઇન્ડ વાળા હો. તમે તો નમૂનો જ જોઈ લો. પોગી નથી શકતો તો મારો બેટો ક્યાંથી લાકડું લેવો લાંબુ અને પાછો આગળ હરિયો બાંધી દીધો કાતરા પાડવા ટન. मतलब वो अलग ही लेवल का बंदा था. અને ભાઈ બહુ મસ્ત એક નંબર કાતરા પાડ્યા લાલ ટમેટા જેવા. અને તમને બધાને ખબર જ, કોમેન્ટ કરીને કેજો આ બી ખોલવાથી શું થાય ને શું ફાયદા થાય. અને પછી હું હાર્દિકભાઈ હાલતા થઈ ગયા ગામ બાજુ ને કારી માસી વિચારમાં પડી ગયા કે ગામમાં કોઈક નવું આવ્યું છે, પણ કોણ આવ્યું છે. અને તમે ભાઈનો સમતો ખાલી રીલમાં જોયો હશે, પણ રિયલમાં નહીં. જો કેવો ખંભા ઉપર નાનો ભાઈ હાથ રાખીને જાય છે ને કે ભાઈ તું મૂંઝાતો નહીં, તારો ભાઈ હજી બેઠો હોય. માતાજી સુખી રાખે યાર. તો અમારા શક્તિભાઈ ઊંડા લઈને આવી ગયા છે ને અમે તેને નીકળી ગયા મેળીમાંના દર્શન કરવાના. અહીંયા ભાઈ બહુ મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે. જો તમે વિરમગામ બાજુ આવો તો અહીંયા દર્શન કરવાનું ન ભૂલતા. તો મંદિરની અંદર આવી ગયા, કરી લીધા માતાજીના દર્શન ને તમે પણ કરી લો દર્શન. અને પછી અમે તેને રનિંગ થઈ ગયા સીધા નાસ્તો કરવાના. અહીંયા આવ્યા હતા તો બધું થઈ ગયું ખાલી ને પડી ગઈ હાંજ. પછી હાર્દિકભાઈ મારી કીક ને આવી ગયા સીધા અમે ઘરે. ઘરે આવીને બેઠા હતા તો ઓલા વડીલને ઉભા કરી દીધા. ક્યાંય હરખા નો રે, ઘરે તો ઠીક પણ બારે હરખા નો રે. બહુ જાજા ટાઈમે મિત્રો ભાઈઓ ભેગા થાય ને એટલે કાક આવો જેથ ઉભરાયો. પછી તો અમારા શક્તિબેનો ચડી ગયો વારો અને ભાઈ આવી ગયા છે ઘામાં. તો ભાઈ જો જાય ધોળા ધોળો, તો એ હપ્તો ન થયું તો હોન્ડામાં કીકું માર્યા માર. પણ પ્લગ જ તમારા ભાઈ આગળ છે, ક્યાંથી હોન્ડા ચાલુ થાય. આજનો વ્લોગ કરી છે આપણે પૂરો. મજા આવી હોય તો લાઈક અને ફોલો કરતા જજો. મળીએ આપણે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ ને બાય બાય.